પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 7 આપણે વાત કરી હતી કે થોડાક એમસીક્યુ ની આપણે ચર્ચા કરશું. તો ઈ એમસીક્યુ આજે આપણે કલાકમાં જેટલા થાય એટલા જોઈશું. જો પૂરા થઈ જશે તો 8મું ચેપ્ટર ભણશું. તમને 1 મિનિટનો સમય એક એમસીક્યુ માટે આપશું. જવાબ આવડતો હોય તો હાથ ઊંચો કરજો. હાથમાં પણ કોઈએ બોલવાનું નથી. પરંપરા એવી છે કે હાથ ઊંચો કરી વ્યક્તિ બોલે નહીં, એટલે હાથ ઊંચો કરવાનો. તમને એમ લાગતું હોય એ વિકલ્પ આવે તો 1 આંગળી ઊંચી કરવાની. તમને એવું લાગે કે બી વિકલ્પ આવે તો 2 આંગળી ઊંચી કરવાની. તમને એવું લાગે કે સી વિકલ્પ આવે તો 3 આંગળી ઊંચી કરવાની. તમને એવું લાગે કે ડી વિકલ્પ આવે તો 4. મૂંગા મોઢે જ કામ ચાલશે. આખું લેક્ચરમાં 5 નો આવે, 4 જ એમસીક્યુ. 5મું ક્યારે આવે? જો તમને ન લાગે કે આમાંથી મને ખબર નથી તો પછી મૂંગું રહેવાનું, તો હાથ જ ઊંચો નહીં કરવાનો. બરોબર છે? આ રીતે આપણે જે છે એ અહીંયા એમસીક્યુ ની ચર્ચા અત્યારે હવે કરીશું. ઓનલાઈન વાળા વિદ્યાર્થીઓ જે છે એ ABCD લખી નાખશે. ચાલો, તો ચેપ્ટર નંબર 1 થી અમુક પ્રકારના એમસીક્યુ આપણે લાવ્યા છીએ. બધામાંથી 15 થી 17 જેવા એમસીક્યુ લાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એ જ એમસીક્યુની હવે આપણે અહીંયા ચર્ચા કરીએ. સૌથી પહેલું હમણાં વાત કરીએ એમ, જો આવડતો હોય, એમસીક્યુ બધા બોર્ડ ઉપર જ છે ને, આવડતો હોય તો હાથ ઊંચો કરજો. સૌથી પહેલો મુદ્દો, આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? ખાનગી પ્રકાશ બોલવાની ના પડી તો ખાનગી પ્રકાશકો, શાખાઓ, પ્રયોગશાળા, સંશોધન કેન્દ્ર, સરકાર અથવા તો સામાન્ય વ્યક્તિ. આવડતું હોય તો ABC વાળી આંગળી ઊંચી કરવાની છે. ઓનલાઈન વાળા કમેન્ટમાં જવાબ લખી નાખશે. તો જવાબ આવશે સી. રેખાકૃતિમાં X ધરી પર કયો ચલ દર્શાવવામાં આવે છે? અવાજ કોઈનો આવશે તો એ બહાર નીકળશે. એક જ વાર કહીશ, હવે નહીં બીજી વાર કહું. બહુ દોઢા થવું હોય ધાલતા પડો. વચમાં કોઈનો અવાજ આવવો જોઈએ નહીં. તમે લોકો ઘડીએ ઘડીએ એમસીક્યુ કહેતા હતા એટલે એમસીક્યુ બનાવીને લાવ્યા છે. એટલે મૂંગા મોઢે ખાલી 1 2 3 4 વાળી આંગળી જ ઊંચી થશે. અવાજ કોઈનો આવશે નહીં. બારી બંધ કરી દે. તો બારી બંધ કરી દે, એ થઈ જશે હમણાં ઠંડક. તો બીજામાં આવશે એ સ્વતંત્ર ચલ. ત્રીજો પ્રશ્ન, આર્થિક પ્રવૃત્તિમાં લાંબા ગાળાના નિયમિત કે અનિયમિત પરિવર્તનો નો અભ્યાસ નીચેનામાંથી શેના દ્વારા કરવામાં આવે છે? લોગ આકૃતિ, સતત આવૃત્તિ, સામયિક શ્રેણીના આલેખ અથવા તો A અને C. એક જ વાર કહીશ, બોલવાનું નથી. ABCD, A આવતો હોય તો 1 આંગળી, 2 આવતો હોય તો 2 આંગળી, C આવતો હોય 3, D આવતો હોય 4. આ બાકીના બધાને જવાબ જ નથી આવતા. તો જવાબ આવશે C, સામયિક શ્રેણીના આલેખ. પછી નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? સાદી સ્તંભ આકૃતિ અને પાસપાસીની સ્તંભ આકૃતિ,
વિભાજિત અને વૃત્તાંશ આકૃતિ, પાસેની અને સામયિક શ્રેણીનો આલેખ, વૃત્તાંશ અને સામયિક શ્રેણીનો આલેખ. બોલવાનું છે નહીં તો કાંઈ નહીં આવડતું એવું માની લઈશું આપણે. ઓનલાઈન વાળા હા બસ સાથે સાથે સંખ્યા લખતા જજો કોનો જવાબ આપો છો એ. ચોથામાં જવાબ આવશે એ, સાદી સ્તંભ આકૃતિ અને પાસેની સ્તંભ આકૃતિ. આગળ વધીએ. અર્થશાસ્ત્રના અભ્યાસમાં નીચેનામાંથી કઈ ટેકનોલોજી સૌથી વધુ ઉપયોગી છે? કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, કમ્પેક્ટ ડિસ્ક કે લિંક? તો જવાબ આવશે બી, ઇન્ટરનેટ. પછી નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? સ્તંભ આલેખ, આવૃત્તિ વક્ર, આવૃત્તિ બહુકોણ કે ચિત્રાકૃતિ? આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? સતત, અસતત, વિસ્તરણ કે આદર્શ? આલેખ છે, આલેખ કયા પ્રકારના વિસ્તરણ માટે દોરવામાં આવે છે? તો જવાબ આવે સતત. આગળ, નીચેનામાંથી શાના માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે? આકૃતિ આલેખ કે ચિત્ર? 7મા પછી 8માનો જવાબ. આંકડાશાસ્ત્રનું જ્ઞાન કોના માટે જરૂરી બને છે? તો આપણને ખબર છે માત્ર ને માત્ર આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર નથી. પછી આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ. આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટે એક્સેલ, વર્ડ, પાવર પોઈન્ટ કે એક્સેસ? 9માં ABCD. આજે હાથ ઊંચા નથી કરતા એને હાથ ઊંચા કરવામાં આળસ છે, જવાબમાં જ તે ટપ્પા નથી પડતા. તો જવાબ આવે એક્સેલ. આગળ વધીએ. આજના સમયમાં ઇન્ટરનેટ પાસે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? અભ્યાસ માટેનું એક સાધન, અભ્યાસ માટે શિક્ષકની ફરજ બજાવે છે, શાળાની સંપૂર્ણ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અવેજીમાં આવતી સંસ્થા કે યુવાનો માટેના ફક્ત મનોરંજનનું સાધન? ઇન્ટરનેટ માટે સાચું વિધાન? ડી કોણ જવાબ આપે છે? હોશિયાર. જવાબ આવશે અભ્યાસ માટેનું એક સાધન. પછી અર્થશાસ્ત્રના અભ્યાસમાં કેટલા પ્રકારની ટેકનોલોજી મદદરૂપ સાબિત થાય છે?
3, 4, 2 કે 6? બોલવાનું નથી, માત્ર ને માત્ર હાથ ઊંચો કરવાનો છે. 3, 4, 2 કે 6? એટલે આ તમે આંકડા નથી દર્શાવતા ને, ઓપ્શન ના હાથ ઊંચા કરો છો. હા, હા, બસ ખબર પડી ગઈ. તો જવાબ આવશે 3. કમ્પ્યુટર, ઇન્ટરનેટ, ઘણી જગ્યાએ હાઇપરલિંક અને સીડી બંને અથવામાં લખેલા હોય છે, એટલે કે 3. પછીનો મુદ્દો, નીચેનામાંથી કયું વિધાન આકૃતિ અને આલેખ માટે સાચું નથી? અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સહેલાઈથી સમજી શકાય છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળ અને સ્પષ્ટ બનાવે છે. અર્થતંત્રના કેટલાક પરિબળોને સરખાવી શકાતા નથી. ટૂંકા અને લાંબા ગાળાના પરિવર્તનો સ્પષ્ટ રીતે સમજી શકાય છે. બોલો શું આવશે જવાબ? જો 1, 2, 3 અને 4 આવી રીતના હાથ ઊંચા કરવાના છે. નો આવડે તો નીચે રાખવાનો હાથ. ચાલો ઓનલાઈનમાં તો જવાબ આવશે સી. પછી આકૃતિ કયા પ્રકારના વિસ્તરણ માટે દોરવામાં આવે છે? આકૃતિ સતત, અસતત, વિષમ કે આદર્શ? આકૃતિની વાત છે. ચાલો 13માં શું આવશે? 13માં તો જવાબ આવશે અસતત. બસ. પછી એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ અનુકૂળ છે? એક જ પ્રકારની માહિતી ખાલી એક જ આપેલી હોય તો કયા પ્રકારની આકૃતિ? વિભાજિત સ્તંભ આકૃતિ, સાદી સ્તંભ આકૃતિ, પાસ પાસેની સ્તંભ આકૃતિ કે વૃત્તાંશ આકૃતિ? બોલવાનું કોઈએ નથી. આ તમને 3 માંથી કેમ કાંઈ આવડતું નથી? હે? પાછળ જવાબ આપવાનો છે. બહુ હોશિયાર. તો સાવ ઓલું થઈ જશે. સાદી સ્તંભ આકૃતિ. પછી શાના દ્વારા આંકડાકીય માહિતીને સચોટ માપ પ્રમાણે જુદા જુદા ચિત્રમાં દોરી શકાય છે? SPSS, પેનડ્રાઈવ, એક્સેલ કે પાવર પોઈન્ટ? ખાસ આંકડાકીય માહિતીને સચોટ પ્રમાણમાં જુદા જુદા ચિત્રોમાં એટલે કે આ લેખ. તો જવાબ આવશે એક્સેલ શીટ. ચાલો આગળ વધીએ. જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને 1 થી વધુ પેટા ભાગોમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે? સાદી સ્તંભ આકૃતિ, પાસ પાસેની સ્તંભ આકૃતિ, વિભાજિત સ્તંભ આકૃતિ કે આવૃત્તિ બહુકોણ? અમુક તો આમ ચોટી ગયા છે. 1 એટલે 1, 2 એટલે 2, બદલતા જ નથી. બધામાં ખાલી આમનામ બેહી જવાનું, આમનામ બેહી જવાનું. જવાબ જે આવવા હોય. જવાબ આવે
વિભાજિત સ્તંભ આકૃતિ. વૃત્તાંશ આકૃતિમાં વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે? 180, 90, 300. જવાબ આપવાનો કોઈએ નથી, માત્ર હાથ ઊંચા કરવાના છે. ચાલો ઓનલાઈન વાળા તો જવાબ આવે 360. આગળ વધીએ. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીઓને કોના દ્વારા ખૂબ જ સરળતાથી સમજી શકાય છે? એક્સેલ, એસપીએસએસ, પેનડ્રાઈવ કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન? સરળતાથી સમજાવવા માટે તો જવાબ આવશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. આ હતું ચેપ્ટર નંબર 1. હા, ચેપ્ટર નંબર 2. 2014ના વિશ્વમાં માનવ વિકાસની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે? 127, 128, 129 અને 130. માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ જાપાન, નોર્વે, અમેરિકા કે ભારત? તો જવાબ આવશે નોર્વે. આગળ વધીએ. આર્થિક વૃદ્ધિની પ્રક્રિયામાં શું બદલાય છે? અર્થતંત્રનું માળખું, લોકોનું મનોવલણ, રાષ્ટ્રીય આવક કે જીવન ધોરણ? માળખું, વલણ, આવક કે જીવન ધોરણ? ચાલો ત્રીજામાં પરિવર્તન શેમાં આવશે? જવાબ આવશે રાષ્ટ્રીય આવક. આગળ વધીએ. ભાઈ કોઈ નહીં દે તો આપણે શું તકલીફ છે? હા, એમ બધા કાલ સવારે કુવામાં પડી જશે તો આપણે પડી જવાનું. તો એમ તો હું રોજ આવીને પૂછું છું પ્રશ્ન, તો મને કોઈ જવાબ નથી દેતું. હું મારો પ્રશ્ન પૂછવાનું બંધ કરી દઉં? મને કોઈ નથી દેતું જવાબ, તોય હું તો પૂછું જ છું. 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? 7,110, 7,068, 480 કે 5,497? ચોથામાં જવાબ આવશે 5,497. આગળ વધીએ. માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? 0, 1, 0 થી 1 ની વચ્ચે કે 1,000? 5માં ABCD માનવ વિકાસ આંક એટલે કે માનવ વિકાસ આંક એને શું કહેવાય ઇંગ્લિશમાં? HDI જે હોય છે 0 થી 1 ની વચ્ચે. તો PQLI કોની કોની વચ્ચે હોય? 0 થી 100 ની વચ્ચે. આર્થિક વૃદ્ધિ
કેવું પરિવર્તન છે? સામાજિક, ગુણાત્મક, પરિમાણાત્મક કે બી અને સી બંને? કોણ બોલે છે યાર? વાર બોલવાનું કોઈએ નથી, માત્ર ને માત્ર હાથ જ ઊંચો કરવાનો છે. તો જવાબ આવશે પરિમાણાત્મક. આર્થિક વિકાસના મુખ્ય નિર્દેશકો કેટલા છે? 3, 4, 5 અને 7. આર્થિક વિકાસના નિર્દેશકો 3, 4, 5 કે 7? નો આવડતું હોય તો હાથ નીચે રાખો. તો જવાબ આવશે 4. રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, PQLI અને HDI. નીચેના પૈકી કયો ખ્યાલ ગુણાત્મક છે? રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર, માથાદીઠ આવક વૃદ્ધિ દર, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. ચાલો, 8માં ગુણાત્મક ખ્યાલ કયો છે? જવાબ આવશે આર્થિક વિકાસ. ચાલો, પછીનો પ્રશ્ન. ઝડપી આર્થિક વિકાસ મુખ્યત્વે કેવા દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે? વિકસિત, વિકાસશીલ, પછાત કે પછી અવિકસિત? ઝડપી આર્થિક વિકાસ. ઝડપી આર્થિક વિકાસ મુખ્યત્વે કેવા દેશોની પ્રથમ આવશ્યકતા છે? હા, એ તો એમ જ ને, બે માંથી એક કઈક તો આવતું જ હશે. તો જવાબ આવશે વિકસિત. પછી દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી પેલું, ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે. બીજું, ખેતી ક્ષેત્રનો ફાળો વધે છે. હા, કાળો આવી ગયો. બધી જગ્યાએ ફાળો છે, કાળો આવી ગયો. ફાળો આવશે બધી જગ્યાએ. ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે, ખેતી ક્ષેત્રનો ફાળો વધે, ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો ઘટે અને સેવા ક્ષેત્રનો ફાળો ઘટે. ચાલો, આ બધામાંથી શું જવાબ આવશે? ઝડપી આર્થિક વિકાસ થવાથી. તો જવાબ આવશે ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે. પછીનો મુદ્દો, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે PQLI નું મહત્તમ મૂલ્ય વધુમાં વધુ કેટલું હોય? આવડતું હોય તો હાથ ઊંચો કરવાનો છે, માત્ર હાથ ઊંચો કરવાનો છે. એક જવાબ આવડે છે બેટા આપણને? તો દો, આપો. તો બસ નેક્સ્ટ ટાઈમ બંધ બધું. જવાબ આવશે સી. પછી માથાદીઠ આવકમાં થતો વધારો શું દર્શાવે છે?
માથાદીઠ આવકમાં થતો વધારો શું દર્શાવે છે? આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ, આર્થિક પ્રગતિ કે પછી આવકની વહેંચણી? 12માં માથાદીઠ આવકમાં થતો વધારો. ઓનલાઈન માંથી 2-3 જણા જ જવાબ આપે છે. 8 જણા જોડાયેલા છે એમાંથી. ભાઈ તમને રસ ન હોય તો આપણે પછી બંધ કરી દઈશું. રસ વગરનું કામ કરવાનું જ નહીં. ન હોય તો પછી બંધ. હવે કાંઈ આવું બીજી વાર લાવશું નહીં. આ તો 6 માસિક પરીક્ષા માટે. હજી આવું ના, હું તો 12 માસિક બોર્ડ હાટું લાવવાનો વિચાર. તો એ લોકોને પર્સનલમાં બોલાવી લઈશ. તો જવાબ આવશે આર્થિક પ્રગતિ. પછી વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું છે? ટોડેરો, બર્જ, માર્શલ કે પછી મેચલપ? આવડતું હોય તો ખાલી હાથ ઊંચો કરજો. હે છે મામા? એ હું કહીશ. આમાં જવાબ મને અત્યારે મળતો નથી. મેં એમાંથી જોઈને જ લખેલો છે. આવશે પ્રગતિ જ તે આવશે આવશે. એને ન ખબર હોય આ બધું ચોપડી. અત્યાર પૂરતું 12માં પ્રગતિ રાખો. બરોબર છે? શું એ ટેક્સ્ટ બુકમાં શું આર્થિક વૃદ્ધિ આપ્યું? તફાવતમાં આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વેચણી સાથે સંબંધ છે. એ જ 7મો. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. અહીંયા તમને વધારો શું દર્શાવે જેવું કીધું. અહીંયા તમને એવું કીધું આર્થિક વૃદ્ધિને સંબંધ કોની હારે છે? સંબંધ નથી આપણે અહીંયા પૂછતા. માથાદીઠ આવક વધે. માથાદીઠ આવક વધે ક્યારે? જો દેશની આર્થિક પ્રગતિ થાય તો. દેશ 100 રૂપિયા કમાતો હોય ને દેશમાં 10 લોકો રહેતા હોય તો માથાદીઠ આવક કેટલી હોય? 10 રૂપિયા હોય. એ જ દેશ આર્થિક પ્રગતિ થાય, 100 ની બદલે 200 રૂપિયા કમાવા માંડે ને 10 લોકો રહેતા હોય તો માથાદીઠ આવક કેટલી થઈ જાય? 20 રૂપિયા. માથાદીઠ આવક વધી. શા માટે વધી? તો કે દેશનું શું થયું? આર્થિક પ્રગતિ થઈ. તમે જે કહો છો એ સંબંધ છે. કોની સાથે સંબંધ છે? અહીંયા આપણે પ્રશ્ન શું છે? વધારો શું દર્શાવે છે? એટલે જવાબ આર્થિક પ્રગતિ જ આવશે. ચાલો આગળ. વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કરેલું છે? ટોડેરો, બર્જ, માર્શલ? તેમાં જવાબ આવશે ટોડેરો. પછી આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્ન સાથે સંકળાયેલો છે? આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન વિકસિત, વિકાસશીલ, પછાત કે ત્રીજા વિશ્વના દેશો? આર્થિક વૃદ્ધિ કીધેલી છે. વૃદ્ધિનો પ્રશ્ન કોની સાથે હોય? જવાબ નથી બોલવાનો, ખાલી હાથ ઊંચો કરવાનો. તો જવાબ આવશે વૃદ્ધિ છે એટલે વિકસિત દેશ. વિકાસશીલ દેશનો સમાવેશ આર્થિક વિકાસ સાથે થાય. પછી ચાલો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા
વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આ વ્યાખ્યા કોણે આપેલી છે? પિગુ, હેન્સન, ટોડેરો કે ઉર્સુલા હિક્સ? ચાલો 15માં જવાબ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. શું આવશે જવાબ? જવાબ આવશે હેન્સન. ઈસવીસન 2014માં નોર્વેનો માનવ વિકાસ આંક કેટલો હતો? 0.944, 0.609, 0.984 અને 0.950. ચાલો 16માં જો નોર્વેનો પૂછેલો, જો ભારતનો નથી પૂછ્યો. તો જવાબ આવશે 0.944. આ 609 છે ઈ કોનો છે? ભારત. પછી માનવ જીવનનું ભૌતિક ગુણવત્તા નક્કી કરતા કેટલા માનવ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવાના ઘટકો કેટલા છે? માનવ જીવનની ગુણવત્તા નક્કી કરતા ઘટકો 3, 5, 10 અને 9. 17માં તો જવાબ આવશે 10 મુદ્દા આપેલા છે. તમે 3 કહો છો એ માનવ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકના છે. અહીંયા ખાલી માનવ જીવનની ભૌતિક ગુણવત્તા કીધેલી છે. તેના 10 મુદ્દા છે. PQLI ની ઉપર આપેલા છે ચોપડીમાં. પછી કયા વર્ષમાં સૌ પ્રથમવાર માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવ્યો? 1990, 2004, 2010 કે 2014? 18માં 18માં 10. હેડિંગ વાંચી લે એનું શું છે. જો હેડિંગ વાંચે ને એ 10મા મુદ્દાની ઉપર હેડિંગ વાંચજો. એનું હું હેડિંગ આપેલું છે અહીંયા 10 હશે. દસ આવશે જવાબ. હે ચાલો અહીંયા જવાબ આપો. 18માં નો HDI સૌ પ્રથમ વખત ક્યારે અસ્તિત્વમાં આવ્યું? જવાબ ખાલી આવડતો હોય તો હાથ ઊંચો. જવાબ આવશે 1990. ચાલો અહીંયા સુધીમાં આ હતું ચેપ્ટર નંબર 2. હવે ચેપ્ટર નંબર 3. ફુગાવાની સાચી સ્થિતિ. અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવો વધે ત્યારે સર્જાય છે, આવું કયા અર્થશાસ્ત્રી માને છે? માર્શલ, પછી કોઈ આન્સર નામનો વ્યક્તિ છે ઈ, કેન્સ અને પીગુ. ચાલો ચેપ્ટર નંબર 3 પ્રશ્ન નંબર 1. તો જવાબ આવશે
કેઇન્સ. પછી નાણાંનું જૂનામાં જૂનું સ્વરૂપ સાંકેતિક, બેંક નાણું, વસ્તુ નાણું અને ધાતુ નાણું. જૂનામાં જૂનું સ્વરૂપ, બીજામાં ખાલી હાથ ઊંચા. જવાબ આવશે વસ્તુ નાણું. પછી ફુગાવાના મુખ્ય કારણો કેટલા છે? ફુગાવાના મુખ્ય કારણો કેમ ભાઈ રોનક? કઈક તો બોલો તો જ કીધેલું હોય ને. હા હાથ ઈ બરોબર છે. બોલો નહીં, ખાલી હાથ ઊંચા કરો. ચાલો ત્રીજામાં તો ફુગાવાના મુખ્ય કારણો માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. ત્રીજું છે એ અન્ય કારણ છે એટલે ગણતરીમાં ન લેવાય. પછી નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમયનું મૂલ્ય સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે? અનાજ, પશુ, પથ્થર અને સિક્કા. ચોથામાં ખાલી હાથ. એક આવડતું હોય ને એમાં આખું આમ જીવ બોલે સિક્કા સિક્કા સિક્કા. આખામાં એક ખાલી સિક્કા આવડ્યું હોય ને આખું આમ જીવ રેડી દે સિક્કામાં. ચાલો પછી સરકારે કાયદા દ્વારા વધતા ભાવો અટકાવ્યા હોય. ક્યાં દાબે? તો જવાબ આ જ છે, દાબેલો. હું એટલે જ જોતો જાઉં છું, પ્રિન્ટિંગ થોડીક મિસ્ટેક છે. દાબેલો ફુગાવો. પછીનો પ્રશ્ન, ફુગાવો એક એવી ઘટના છે નાણાકીય, સામાજિક, મનોવૈજ્ઞાનિક અને રાજકીય. કેવી ઘટના છે? નાણાકીય ઘટના છે. પછી માંગમાં વૃદ્ધિ થવાને કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? જવાબ આવશે માંગ પ્રેરિત. 12. હે મને પૂછીને ગયો ભાઈ. હા રોનક, તું પહેલી વાર 12માં છો, હું 5 વર્ષથી 12માં જ છું. વસ્તુઓ અને સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું. નાણાંની આ વ્યાખ્યા કોણે આપી? 8માં માર્શલ, કેઇન્સ, પિગુ કે રોબર્ટસન? 8માં ઓનલાઈનમાંથી ખાલી 2-3 જણાના ખાલી જવાબ આવે છે. પછી ખાલી જગ્યા દેશના અર્થતંત્રનું માળખું ફુગાવા માટે જવાબદાર છે? વિકાસશીલ, વિકસિત, અવિકસિત કે પછી એ અને બી બંને? ખાલી જગ્યા દેશોમાં અર્થતંત્રનું માળખું. કયા દેશોમાં અર્થતંત્રનું માળખું ફુગાવા માટે જવાબદાર છે? વિકાસશીલ, વિકસિત,
અવિકસિત કે એ અને બી બંને? તો જવાબ આવશે વિકાસશીલ. પછીનો મુદ્દો, સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ઘટે, વધે, સ્થિર રહે કે બદલાતું રહે? સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય 10માં જવાબ આવશે ઘટે છે. પછી પંખો કેમ બંધ કરી દીધો બેટા? હજી તે બંધ નથી. બોલ કરના. પછીનો મુદ્દો, મૂલ્યના સંગ્રાહક તરીકે વધુ સારી કામગીરી નીચેના પૈકી કોણ બજાવે છે? સોનું, વસ્તુ, ચલણી નોટ કે નાણું? મૂલ્યના સંગ્રાહક તરીકે જવાબ આવશે નાણું. પછીનો પ્રશ્ન, ખાલી જગ્યા ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે? નાણાવાદીઓ, અર્થશાસ્ત્રીઓ, રોકાણકારો અને આંકડાશાસ્ત્રીઓ. તો નાણાકીય ઘટના નાણાવાદીઓ જ માનતા હોય છે. પછી ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? તો જવાબ આવશે વસ્તુ વિનિમય પ્રથા. પંખો ફાસ કરી દીધો બેટા, ફૂલ ફાસ છે. પંખાની ને રામાયણો તો આમ વર્ષોથી ચાલી આવે છે. આ આજકાલનું નહીં, આ આજકાલનો નહીં, સદીઓનો નિયમ છે. એક બાજુને પંખો જોતો હોય ને તો બીજો વર્ગ એવો ઊભો થાય તેને પંખો જોતો હોય ને, પણ ઓલાએ કીધું ને હવે પંખો શરૂ, તો હવે પંખો બંધ જ રહેવો જોઈએ. બસ ભલે પોતાની ગરમી થતી હોય, સામે વાળો પક્ષ એમ કે પંખો બંધ કરી નાખો તો પછી ભલે ગમે એટલી ઠંડી લાગતી, પંખો શરૂ જ રહેવો જોઈએ. આ વર્ષોની માથાકૂટ છે, આમાં કાંઈ પરિવર્તન આવવાનું નથી. બસ એટલે એનો અર્થ એ કે તમને લોકોને એમસીક્યુ હવે આવડી ગયા છે, તો આગળ હવે કઈ આમાં કરવાની જરૂર નથી. અહીંયા જવાબ આપવામાં જો તમને ઇન્ટરેસ્ટ ન હોય તો મને એક પૈસાનો મારો લેક્ચર બગાડવાનો ઇન્ટરેસ્ટ નથી. મને માત્ર ને માત્ર થિયરી સમજાવવાનું કીધેલું, આ બધું હું એક્સ્ટ્રા મહેનતમાં કરું છું. ઘરે જઈને ગોતવાનું ને ટાઈપ કરવાનું ના મારી મહેનત છે. જો તમને ઇન્ટરેસ્ટ ન હોય મને તો લાખ ગાડાનો ફેર નથી પડતો. એટલે જે જવાબ નથી આપતો એને સમજી જવાનું. હું તો એવું વિચારતો હતો કે આની પછી હવે 1 માર્કના પ્રશ્ન છે, પણ એ હવે નહીં મળે. આની પીડીએફ હવે નહીં મળે, કાંઈ એકે વસ્તુ મળશે નહીં. જો તમને રસ ન હોય તો હું તો લાખ ગાડાના ફેરમાં માનવા વાળો. તમે 1 રૂપિયાનો રસ ન દાખવો તો હું 100 રૂપિયાની વસ્તુ ન આપું. ચાલો છેલ્લું આ એક ચેપ્ટર પૂરું કરીએ એટલે આજનો લેક્ચર અને એમસીક્યુ નું કામ અહીંયા પૂરું થાય છે. નીચેના પૈકી ફુગાવાનું મુખ્ય કારણ, નીચેના પૈકી ફુગાવાનું મુખ્ય કારણ માંગ વધારો, પુરવઠામાં વધારો, વધુ વસ્તી કે અછત? ફુગાવાનું કારણ શું છે? તો જવાબ આવશે માંગમાં વધારો.
પછીનો મુદ્દો છે, જો ફુગાવો ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે થયો હોય તો તેને કેવા પ્રકારનો ફુગાવો કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવશે ખર્ચ પ્રેરિત ફુગાવો. પછી અર્થતંત્રમાં માળખાની સ્થિતિ ચુસ્તતાના કારણે ફુગાવો સર્જાય તો તે કયો ફુગાવો છે? કિંમત પ્રેરિત, પુરવઠા પ્રેરિત, માળખાગત કે પછી આવક પ્રેરિત? તો માળખાની સ્થિતિ ચુસ્તતા છે તો ફુગાવો પણ માળખાગત જ હશે. પછીનો મુદ્દો, જો ભાવો મંદ ગતિએ વધતા હોય તો તેને કયો ફુગાવો કહેવામાં આવે છે? મંદ, તીવ્ર, અપેક્ષિત કે પછી અનઅપેક્ષિત? જો ભાવો મંદ ગતિએ વધતા હોય તો ફુગાવો પણ મંદ એવો જ કહેવાય. પછી ભારત જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા જેટલો પુરવઠો આયાત દ્વારા પ્રાપ્ત કરે છે? 50, 60, 70 કે 90? તો જવાબ આવશે 70. પછી પ્રકરણ 4. ચાલો અહીંયા એમસીક્યુ નું કામ પૂરું કરીએ છીએ આપણે. લેક્ચર નતરે એવું પૂરો થઈ ગયો છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે ચેપ્ટર નંબર 8 માં જ્યાંથી બાકી હતા ત્યાંથી સોમવારે આગળ વધીશું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.